ओके, तो लास्ट लेक्चરમાં આપણે ક્રિયાશીલ મિથિલિન સમૂહ ધરાવતા સંયોજનો એટલે કે એવું સંયોજન કે જેમાં મિથિલિન એટલે કે CH2 હોય પણ કેવું હોય ક્રિયાશીલ. તો ક્રિયાશીલ કેવી રીતે બનાવવાનું એ પણ આપણે ચર્ચા કરી હતી કે બાજુમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તમારે લગાવી દેવાના. જો CH2 ની બાજુમાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય એમાં મેઇનલી આપણે કાર્બોનિલ સમૂહની વાત કરી હતી. મોટે ભાગે આ સમૂહ લગાવવાના થશે. કાર્બોનિલ CN સમૂહ પણ આવશે. તો બીજા પણ છે, SO3H સમૂહ પણ છે, NO2 સમૂહ પણ છે. બધા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તો એવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એના કારણે CH2 માના જે હાઇડ્રોજન છે એ વધુ એસિડિક થઈ જાય અને એના કારણે CH2 સમૂહ કેવો થઈ જાય, રિએક્ટિવ થઈ જાય, ક્રિયાશીલ થઈ જાય. તો એમાં ફર્સ્ટ આપણે જે રિએક્ટિવ મિથિલિન સમૂહ ધરાવતો સંયોજન લીધું હતું એ હતું મેલોનિક એસ્ટર અથવા એને ડાઇથાઇલ મેલોનેટ પણ કહેવાય છે. તો એનું સ્ટ્રક્ચર છે, તો ડાઇથાઇલ મતલબ કે બે એસ્ટર સમૂહ છે. એમાં એસ્ટરમાં પાછળનો જે સમૂહ છે એ કયો છે, C2H5 એટલે ઇથાઇલ. તો બે ઇથાઇલ છે માટે ડાઇથાઇલ અને મેલોનિક એસિડનો એસ્ટર છે એટલે મેલોનેટ કહેવાય. તો ડાઇથાઇલ મેલોનેટને આપણે પહેલા સિન્થેસિસ કે એનું જે સંશ્લેષણ છે કેવી રીતે કરી શકીએ આપણે ડિસ્કસ કર્યું હતું. તો એસિટિક એસિડ લેવાનું, ફર્સ્ટ એનું ક્લોરિનેશન કરવું એટલે આપણને મળશે મોનોક્લોરો એસિટિક એસિડ. ત્યાર પછી તમારે પોટેશિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવાનો છે. તો એસિટિક એસિડ છે અને પોટેશિયમ કાર્બોનેટ બેઝ છે એટલે એસિડ બેઝ રિએક્શન થાય તો CO2 ગેસ છૂટો પડશે, H2O બાય પ્રોડક્ટ તરીકે મળશે અને આપણને મળશે સોડિયમ ક્ષાર. તો COOH છે એનું COO- K+ રૂપાંતર થઈ જશે. બાકીનું બધું સેમ રહેશે. એ પણ આપણે ચર્ચા કરી હતી કે શા માટે આપણે પોટેશિયમ ક્ષાર બનાવવાની જરૂર પડશે. કારણ કે નેક્સ્ટ સ્ટેપમાં આપણે KCN નાખવાનું છે. KCN શું છે, ક્ષાર છે, સોલ્ટ છે. હવે જો આપણે એસિડનું ક્ષારમાં રૂપાંતર ના કર્યું હોય તો એસિડ અને આ K+CN- તો એમાં તો એસિડમાંનો H+ અને CN- ભેગા થઈ HCN બની જશે, હાઇડ્રોજન સાયનાઇડ, જે શું છે, ગેસ છે અને એ રિએક્શનમાંથી નીકળી જશે. માટે તમારે એસિડનો તમારે ક્ષાર બનાવવો પડશે. અને પોટેશિયમ ક્ષાર કેમ બનાવ્યો છે, સોડિયમ ક્ષાર પણ બનાવી શકીએ આપણે NO2CO3 લઈને, પણ આપણે K2CO3 લીધો છે કારણ કે KCN માં K+ છે એટલે આપણે અહીં કોમન આયન રહે એટલા માટે આપણે K2CO3 લીધો છે. તો મોનોક્લોરો એસિટિક એસિડનો પોટેશિયમ ક્ષાર આપણને મળી ગયો છે. ત્યાર પછી આપણે એની KCN સાથે પ્રક્રિયા કરીએ તો K+CN- છે અને પોટેશિયમ ક્ષાર જે છે મોનોક્લોરો એસિટિક એસિડનો એમાં Cl કેવો છે, વધારે વિદ્યુત ઋણ પરમાણુ છે, બીજી સાઈડે COO- પણ છે. બંને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે એટલે કે CH2 ના કાર્બન ઉપર ધન વીજભાર હશે, પણ કેવો હશે, આંશિક ધન વીજભાર. તેને કારણે CN- CH2 ઉપર આક્રમણ કરશે અને Cl ત્યાંથી બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થઈ જશે. કારણ કે Cl કેવો છે, ગુડ લિવિંગ ગ્રુપ છે, ઇઝીલી દૂર થઈ જતો સમૂહ છે. માટે આપણને મળશે CN કોની સાથે જોડાશે, CH2 સાથે, એટલે આપણને મળશે CN CH2 COO- K+. હવે આપણે શું કરવાનું છે, CN માંથી COH સમૂહ મેળવવાનો છે. આપણને જોઈએ છે ડાઇથાઇલ મેલોનેટ. તો એટલા માટે બંને બાજુ એસિડ સમૂહ આપણે ફરીથી ઉત્પન્ન કરવા પડે. તો એના માટે આપણે એસિડિક જળ વિભાજન કરીશું. તો એસિડિક જળ વિભાજન કરીશું એટલે કે H+ છે, એસિડ છે એટલે કે COO- K+ નું COOH માં રૂપાંતર થઈ જશે અને એસિડિક જળ વિભાજનમાં CN સમૂહનું પણ શેમાં રૂપાંતર થઈ જાય, COOH સમૂહમાં. એટલે કે CH2 ની બંને સાઈડે COOH સમૂહ આવી જાય. પછી તો લાસ્ટ સ્ટેપ બહુ ઇઝી છે, ફક્ત તમારે એસ્ટરીકરણ કરવાનું છે, એસ્ટરીફિકેશન. તમારે ઇથાઇલ સમૂહ જોઈએ છે એટલે તમારે આલ્કોહોલ તરીકે ઇથેનોલ લેવાનો છે. તો ઇથેનોલ પ્લસ એસિડિક માધ્યમમાં તમારે એસ્ટરીકરણ કરવાનું છે. તો આપણને મળી જશે ડાઇથાઇલ મેલોનેટ. ત્યાર પછી આપણે મેલોનિક એસ્ટર એટલે કે ડાઇથાઇલ મેલોનેટના ગુણધર્મો જોવાના છે. તો આ જે ડાઇથાઇલ મેલોનેટ છે એ પોતે એસ્ટર છે અને એસ્ટર કેવા હોય છે, એની જે સ્મેલ હોય છે સ્વીટ હોય છે, મીઠી સ્મેલ હોય છે, એ રંગવિહીન પ્રવાહી છે અને એનું ઉત્કલન બિંદુ 199 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. 199 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ઉકળે છે. તે પાણીમાં કેવું છે, અલ્પદ્રાવ્ય છે. મેલોનિક એસ્ટરમાં ક્રિયાશીલ સમૂહની હાજરીના કારણે
તેનું કીટોઇનલ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. મતલબ કે કીટોઇનલ એટલે કે ચલરૂપકતા છે. આ જે અણુ છે એમાં ચલરૂપકતા જોવા મળે છે અથવા તો ટોટોમરિઝમ જોવા મળે છે. તો એના જે બે ચલરૂપકો છે ટોટોમર્સ છે એ આપણે જોઈશું. તો ડાઇથાઇલ મેલોનેટનું જે સૂત્ર છે આપણે લખી દઈએ COO C2H5 અને બીજી સાઈડે પણ C ડબલ બોન્ડ O C2H5. હવે જે રિએક્ટિવ મિથિલિન સમૂહ છે એના જે બંને હાઇડ્રોજન છે ને આપણે અલગથી બતાવીએ. CH2 ને આપણે આ રીતે બતાવ્યું છે. હવે ચલરૂપકતા જે કન્વર્ઝન છે ટોટોમરિઝમ જે થાય છે એ કેવી રીતે થાય? તો CH2 માનો જે એક હાઇડ્રોજન છે એ દૂર થશે, બંને ઇલેક્ટ્રોન અંદર આવશે, એટલે કે બે કાર્બન વચ્ચે પાઈ બંધ બને. તો આ કાર્બનના 5 બંધ થઈ જાય એ પોસિબલ નથી, એટલે કે કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે એમાંનો જે પાઈ બંધ છે એ નિર્બળ હોવાથી તૂટી જશે. એના બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે એટલે કે O માઇનસ થશે અને એ O માઇનસ અહીંથી છૂટા પડેલા H+ ને લઈ લે. તો આપણને કયું સૂત્ર મળશે એ જોઈએ. તો આ સાઈડે કોઈ ચેન્જ થતો નથી એટલે આપણે જેમ હતું એમને એમ લખી દઈએ C ડબલ બોન્ડ O C2H5 અથવા તમે ઇથાઇલ લખો તો પણ ચાલે ET, તો એ ઈઝી રહેશે OET. હવે CH2 માંથી એક H દૂર થયો છે માટે અહીં રહેશે CH. અહીં એક નવો પાઈ બંધ બને છે એટલે કે ડબલ બોન્ડ કાર્બન. કાર્બન ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હતા એમાંનો પાઈ બંધ તૂટી ગયો માટે એક જ બંધ રહેશે તો સિંગલ બોન્ડ. ઓક્સિજન સાથે કોણ જોડાયું? H+ માટે OH અને ત્યાં પછી OET એમનું એમ રહેશે, એમાં કોઈ ચેન્જ થતો નથી. તો આ જે સ્વરૂપ છે એને કહેવાય છે કીટો સ્વરૂપ અને આ જે સ્વરૂપ છે એને કહેવાય છે ઇનોલ. ઇન પ્લસ ઓલ જે પ્રત્યે આપણે યુઝ કરીએ કોના માટે કરીએ? આલ્કોહોલ માટે, એટલે કે આમાં આલ્કોહોલ સમૂહ છે એટલે કે ઓલ અને ડબલ બોન્ડ પણ છે એટલે કે એના માટે આપણે ઇન પ્રત્યે યુઝ કરીએ છીએ. આલ્કિનમાં જે યુઝ કરીએ છીએ ઇન એ. તો ઇન પ્લસ ઓલ એટલે આપણને મળે છે ઇનોલ. તો આ જે અણુ છે એને કહેવાય છે ઇનોલ. તો આનું જ આ સ્વરૂપ છે અને આ કહેવાય છે ચલરૂપકો છે. એનો મતલબ એ થાય કે બંનેને આપણે સેપરેટ નથી કરી શકતા, અલગ નથી પડી શકતા, કારણ કે એકનું બીજાનું પહેલામાં કન્ટિન્યુઅસ રૂપાંતર થાય છે. એટલા માટે આપણે એરો આ રીતે બતાવે છે, ડબલ સાઇડ એરો. એટલે બંને એકબીજામાં બહુ ત્વરિત, બહુ ઝડપથી કન્ટિન્યુઅસ રૂપાંતરિત થયા કરતા હોય એટલે આપણે એને અલગ કરી શકતા નથી. આ બંને સ્વરૂપો એક સાથે અસ્તિત્વ ધરાવે છે, પણ એમાંનું જે એક સ્વરૂપ હોય જે વધુ સ્થાયી હોય એના પર્સન્ટેજ વધુ પ્રમાણમાં હશે, ઓછું સ્થાયી હોય એના પર્સન્ટેજ ઓછા પ્રમાણમાં હોય છે. મોટે ભાગે કીટો સ્વરૂપનું જે પ્રમાણ હોય છે એ બહુ વધારે હોય છે, જ્યારે ઇનોલ સ્વરૂપ કેવું હોય છે? બહુ ઓછી માત્રામાં હોય છે. મેલોનિક એસ્ટર અથવા તો ડાઇથાઇલ મેલોનેટ. તો એની મદદથી આપણે કયા કયા બીજા અણુ બનાવી શકીએ, એટલે કે કાર્બનિક અણુઓનું જે સંશ્લેષણ છે એમાં એનો ઉપયોગ એટલે કે એનો વિનિયોગ આપણે જોઈશું. તો વિવિધ કાર્બનિક એસિડના સંશ્લેષણમાં તેનો ઉપયોગ થાય છે, એટલે કે કાર્બનિક એસિડ મતલબ કે COOH સમૂહ ધરાવતા સંયોજનો બનાવવામાં તેનો ઉપયોગ થાય છે, જ્યાં તેનું ક્રમશઃ સોડિયમ વ્યુત્પન્નની બનાવટ, આલ્કાઇલેશન, જળ વિભાજન અને વિકાર્બોક્સીકરણ કરવામાં આવે છે. તો આ જે બધા સ્ટેપ છે તો એ સ્ટેપ અહીંયા સિન્થેસિસ આપણે કરીશું, એ બધા આપણે જોઈશું દરેકે દરેક સ્ટેપ. તો વન બાય વન આપણે એક એક અણુ લેતા જઈએ કે જેની બનાવટમાં એનો યુઝ થાય છે. તો કેવી રીતે આપણે બનાવી શકીએ કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા અણુઓ એ જોઈએ. તો એમાં ફર્સ્ટ છે આપણે બનાવીશું N બ્યુટેરિક એસિડ. N મતલબ કે નોર્મલ છે, મતલબ સ્ટ્રેટ ચેન તમારે એ કન્સિડર કરવાની છે. બ્યુટેરિક મતલબ કે બ્યુટેન એટલે કે 4 કાર્બન છે. તો પહેલા આપણે એનું સ્ટ્રક્ચર દોરીશું. 4 કાર્બન નોર્મલ છે માટે આપણે સ્ટ્રેટ લાઇનમાં જોડીશું બધા કાર્બનને. બ્યુટેરિક એસિડ માટે એસિડ છે એટલે કે એક જે કાર્બન છે એ COOH સમૂહ સ્વરૂપે હશે. બાકીના જે કાર્બન છે એની વેલેન્સી પૂરી કરી દો, કારણ કે આખું જે નામ છે કમ્પ્લીટ થઈ ગયું છે. નોર્મલ એટલે કે સ્ટ્રેટ લાઇન, બ્યુટેરિક મતલબ કે 4 કાર્બન, એસિડ એટલે કે COOH. તો બાકીનું શું હશે? હાઇડ્રોજન હશે.
એટલે કે CH3 CH2 CH2 COOH. તો આપણે આ બનાવવાનું છે CH3 CH2 CH2 COOH. શેમાંથી બનાવવાનું છે? મેલોનિક એસ્ટરમાંથી. તો આ મેલોનિક એસ્ટર છે અથવા ડાઇથાઇલ મેલોનેટ પણ તમે કહી શકો. એમાંથી આપણે બનાવવાનું છે બ્યુટેરિક એસિડ, એટલે કે CH3 CH2 CH2 COOH. હવે મેલોનિક એસ્ટર જે છે નામ લખી દઈએ જેથી આઈડિયા આવે તમને. મેલોનિક એસ્ટર અથવા ડાઇથાઇલ મેલોનેટ પણ તમે કહી શકો. અને આ છે બ્યુટેરિક એસિડ. ઓકે, હવે મેલોનિક એસ્ટરમાંથી તમારે આ બનાવવાનું છે. તો બ્યુટેરિક એસિડ જે બનાવવાનું છે એમાં કયો ભાગ તમને મેલોનિક એસ્ટરમાંથી મળશે, બરાબર છે? એ પહેલા તમારે જોઈ લેવાનું છે કે આટલા જે સમૂહ છે અથવા તો આટલો જે ભાગ છે બ્યુટેરિક એસિડનો એ આપણને મેલોનિક એસ્ટરમાંથી મળશે. તો મેલોનિક એસ્ટરમાંથી મેલોનિક એસ્ટરનું સ્ટ્રક્ચર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે CH2 છે અને 2 COOET સમૂહ છે, એટલે કે એસ્ટર સમૂહ છે. તો એસ્ટરનું એસિડમાં તો આપણે ઇઝીલી રૂપાંતર કરી શકીએ, એટલે કે CH2 સાથે COOH સમૂહ જોડાયેલો હોય એ તો આપણને સીધું મેલોનિક એસ્ટરમાંથી મળી રહેશે. તો COOH સમૂહ ક્યાં છે? અહીંયા છે. એની સાથે એક CH2 જોડાયેલો છે. તો આટલો ભાગ આપણને મળશે મેલોનિક એસ્ટરમાંથી. ઓકે, એટલે આપણે જે બીજો અણુ લેવાનો થાય કે જેમાંથી આપણને CH3 CH2 મળવું જોઈએ, રાઈટ? તો આટલું આપણે બીજો અણુ લેવાનો થાય. પણ હવે આપણે એ કયા સ્વરૂપમાં લઈશું? કારણ કે આના જે બે ભાગ પાડીશું આપણે, અહીંથી આપણે બંધ તોડી નાખીએ તો એક તો મેલોનિક એસ્ટર આપણે લેવો પડશે અને બીજો આપણે CH3 CH2 લેવો પડશે. પણ એની સાથે બીજો કોઈ પરમાણુ જોડવો પડશે. વેલેન્સી તો આપણે પૂરી કરવી પડશે. તો એની સાથે કયો પરમાણુ જોડીશું? તો એ આપણે ચેક કરી લઈએ કે ડાઇથાઇલ મેલોનેટમાં CH2 સમૂહમાંનો જે હાઇડ્રોજન છે કેવો છે? વધારે એસિડિક છે. એટલે આપણે બેઝ સાથે પ્રક્રિયા કરીશું તો કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે અને બીજી સાઈડ આપણે CH3 CH2 લેવાનું છે અને એક જોવાનું છે કે આની સાથે આપણે કયો સમૂહ જોડવો પડશે. તો આ માઇનસ છે તો CH2 ઉપર કયો વીજભાર આવવો જોઈએ? આંશિક ધન વીજભાર. અને એ ક્યારે આવે? કે જ્યારે આપણે એની સાથે વધારે વિદ્યુતઋણ પરમાણુ જોડીએ. દાખલા તરીકે આયોડિન, તમે બ્રોમિન પણ લઈ શકો, ક્લોરિન પણ લઈ શકો. આ બધું ચાલશે. CH3 CH2 એટલે કે ઇથાઇલ આયોડાઇડ અથવા ઇથાઇલ બ્રોમાઇડ કે ઇથાઇલ ક્લોરાઇડ પણ લઈ શકો. તો આયોડિન કેવો છે? વિદ્યુતઋણ છે. એને કારણે CH2 ના કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવશે અને આયોડિન ઉપર આવશે આંશિક ઋણ વીજભાર. અને બીજી પણ એ વસ્તુ છે કે આપણે હેલાઇડ કેમ લઈએ? તો હેલાઇડ કેવા છે? ગુડ લિવિંગ ગ્રુપ છે. એ I- તરીકે ઇઝીલી કાર્બનને છોડીને જઈ શકે છે. દાખલા તરીકે તમે એની જગ્યાએ OH લો, CH3 CH2OH, ઇથેનોલ. તો ઇથાઇલ આયોડાઇડ કરતાં એકદમ સસ્તું છે, કોસ્ટ પણ ઓછી છે, પણ પ્રક્રિયા થશે નહીં. કારણ કે શું થાય આની અંદર? તો ઓક્સિજન વધારે વિદ્યુતઋણ છે એટલે કાર્બન ઉપર આંશિક ધન વીજભાર પણ આવશે, બરાબર છે? પણ જ્યારે કાર્બન ઉપર આક્રમણ કરે CH2 તો OH ત્યાંથી બંને ઇલેક્ટ્રોન લઈને ઇઝીલી દૂર થઈ શકે નહીં, કારણ કે OH- બનશે અને આ કેવું છે? સ્ટ્રોંગ બેઝ છે. એટલે ઇઝીલી એ છૂટો પડતો નથી OH-. એટલા માટે આપણે એને યુઝ નથી કરી શકતા. આપણે ઇથાઇલ આયોડાઇડ લેવો પડશે કે જેની અંદર ગુડ લિવિંગ ગ્રુપ હોવું જોઈએ. તમે બ્રોમિન પણ લઈ શકો, ક્લોરિન પણ લઈ શકો, ઇથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ બ્રોમાઇડ પણ લઈ શકો. તો હવે આઈડિયા આવી ગઈ કે આપણે બે જે અણુ લેવાના છે એમાંનો એક તો મેલોનિક એસ્ટર જ લેવાનો છે, કારણ કે એમાંથી આપણે સિન્થેસાઇઝ કરવાનું છે, અને બીજો કયો લેવો પડશે? CH3 CH2 અને I અથવા Br પણ તમે લઈ શકો. તો હવે આખી જે સિન્થેસિસ છે આપણે જોઈએ. તો પહેલા આપણે લઈશું ડાઇથાઇલ મેલોનેટ અથવા મેલોનિક એસ્ટર. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે? અહીં કાર્બન આયન બનાવવાનું છે. કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ લાવવાનો છે.
તમારે એની સ્ટ્રોંગ બેઝ સાથે પ્રક્રિયા કરવી પડશે. સ્ટ્રોંગ બેઝ તરીકે આપણે યુઝ કરીશું ETO માઇનસ Na પ્લસ, આને કહેવાય છે સોડિયમ ઇથોક્સાઇડ C2H5O માઇનસ Na પ્લસ સોડિયમ ઇથોક્સાઇડ સ્ટ્રોંગ બેઝ છે. તો સ્ટ્રોંગ બેઝ શું કરશે? તો CH2 છે એમાંના એક જે હાઇડ્રોજન છે ને આપણે અલગથી બતાવીએ. તો ઇથોક્સાઇડ આયન જે છે ETO માઇનસ એને ઇથોક્સાઇડ કહેવાય અને Na પ્લસ ને સોડિયમ એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ. તો આ સ્ટ્રોંગ બેઝ છે એટલે શું કરશે? બેઝનું કામ શું હોય? H પ્લસ લઈ લેવાનું. તો ETO માઇનસ CH2 માનો H પ્લસ લઈ લેશે કારણ કે H પ્લસ કેવો છે? અહીંયા એસિડિક છે. બાજુમાં બે કેવા છે? ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, એના કારણે H પ્લસ એસિડિક થયો છે. એટલે કે બેઝનું કામ શું હોય છે? H પ્લસ ને લઈ લેવાનું. કયા H પ્લસ ને લઈ? કે જે સૌથી વધુ એસિડિક હોય એને ધન વીજભારિત એટલે કે ધન આયન તરીકે લઈ લેશે. એનાથી શું થાય? તો બંને ઇલેક્ટ્રોન કાર્બન ઉપર જશે અને કાર્બન કેવો બનશે? ઋણ વીજભારિત એટલે કે CH ઉપર નેગેટિવ ચાર્જ આવશે, કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે. તો ETO માઇનસ અને H પ્લસ ભેગા મળી શું છૂટું પડશે? ETOH એટલે કે ઇથેનોલ. અને Na પ્લસ કોની સાથે જોડાશે? કાર્બન સાથે. એટલે આપણને મળશે CH COOET કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ એને કાર્બન આયન કહીએ અને સાથે ધન આયન તો હશે જ Na પ્લસ. આ રીતે આપણને મળશે એક ક્ષાર મળશે મેલોનિક એસ્ટરના, જેને કહેવાય છે સોડિયો મેલોનિક એસ્ટર. Na છે એટલે કે સોડિયો અને આ છે મેલોનિક એસ્ટર. ઓકે, તો નેગેટિવ ચાર્જ ઉત્પન્ન થઈ ગયો છે એટલે હવે આપણે કોની સાથે પ્રક્રિયા કરવાની થશે? ઇથાઇલ આયોડાઇડ સાથે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું લઈશું? ઇથાઇલ આયોડાઇડ. તો C2H5I અથવા આપણે એને CH3CH2 તરીકે જ લખીએ. CH3CH2I. તો આયોડીન કેવો હશે? પાર્શિયલ નેગેટિવ ચાર્જ ધરાવતો હશે, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. તો હવે CH માઇનસ કોની ઉપર આક્રમણ કરે? ધન વીજભાર જ્યાં હોય ત્યાં જ આક્રમણ કરે. તો એ કરશે કાર્બન ઉપર આક્રમણ કરશે અને આયોડીન ત્યાંથી બંને ઇલેક્ટ્રોન લઈને દૂર થશે I માઇનસ તરીકે. એટલે કે Na પ્લસ અને I માઇનસ છૂટા પડશે. તો માઇનસ NaI અને આપણને શું મળશે? CH3CH2 CH3CH2 અને એની સાથે કોણ જોડાશે? CH અને એની સાથે કોણ જોડાયેલું છે? COOET અને COOET. ઓકે, હવે આપણને એસિડ સમૂહ જોઈએ છે કારણ કે આપણે શું બનાવવાનું છે? બ્યુટ્રિક એસિડ. તો એટલા માટે આપણે એસ્ટરમાંથી એસિડમાં રૂપાંતર કરવું હોય તો તમારે જળ વિભાજન કરવું પડે. તો હવે નેક્સ્ટ સ્ટેપ થશે જળ વિભાજન. તો જળ વિભાજન તમે બંને રીતે કરી શકો, એસિડની હાજરીમાં અથવા તો બેઝની હાજરીમાં. જો તમે બેઝની હાજરીમાં જળ વિભાજન કરો તો તમને ક્ષાર મળશે. COOH સમૂહ ના મળે પણ એનો ક્ષાર મળે. દાખલા તરીકે આપણે KOH અહીંયા લઈશું. KOH જળ વિભાજન કરીશું એટલે આપણને શું મળશે? કારણ કે આ બેઝ છે એટલે બેઝની હાજરીમાં એસિડ પોસિબલ નથી. તો એ વખતે આપણને મળશે CH3CH2 CH COO માઇનસ અને K પ્લસ, COO માઇનસ K પ્લસ. તો COOH ના લખી શકીએ કારણ કે માધ્યમ કેવું છે? બેઝિક છે. બેઝિક માધ્યમમાં એક ક્ષાર સ્વરૂપે જ હશે કારણ કે એસિડ હોય તો એસિડ બેઝ પ્રક્રિયા થઈને ક્ષાર જ તમને નિપજ તરીકે આપશે. અને બીજું શું છૂટું પડશે? અહીંથી ETO માઇનસ અને અહીંથી H પ્લસ એટલે કે 2 મોલ ETOH છૂટા પડશે એસ્ટરમાંથી.
હવે નેક્સ્ટ સ્ટેપની અંદર તમારે તો એસિડ જોઈએ છે, અહીં તો એસિડનો ક્ષાર મળ્યો છે, તો ક્ષારમાંથી ફરીથી એસિડ મેળવવો હોય તો તમારે એ જે માધ્યમ છે એને ફરીથી એસિડિક બનાવવું પડશે. તો એની અંદર શું એડ કરશો? H+, એટલે કે એસિડ કોઈ પણ તમે એડ કરો તો આ જે ક્ષાર છે એનું ફરીથી એસિડમાં રૂપાંતર થઈ જશે. માધ્યમ એસિડિક થઈ જાય એટલે ફરીથી તમને એસિડ મળી જશે. તો CH3 CH2 CH COOH COOH. હવે આપણને બ્યુટ્રિક એસિડ જોઈએ છે, તો બ્યુટ્રિક એસિડનું સૂત્ર છે CH3 CH2 CH2 COOH. તો અહીં તો એક વધારે COOH સમૂહ છે, તો આપણે એને રિમૂવ કરવો પડશે. તો એને જે રિમૂવ કરવો હોય તો બહુ ઇઝી થાય. તમારે કોઈ પણ અણુને અમુક ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરો તો એમાં જો COOH સમૂહ આવેલો હોય તો એ CO2 સ્વરૂપે દૂર થઈ જશે. તો આપણે આ જે અણુ છે એને 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરીશું, તો જેથી કરીને એક જે COOH સમૂહ છે એમાંનો CO2 દૂર થઈ જશે અને H કોની સાથે જોડાઈ જશે? CH સાથે. એટલે આપણને મળશે CH3 CH2 CH અને એક H એટલે કે CH2 અને COOH. તો આ રીતે આપણને બ્યુટ્રિક એસિડ મળી ગયો. તો આ રીતે બ્યુટ્રિક એસિડ બનાવવા માટે, એની સિન્થેસિસ માટે એનો ઉપયોગ થાય છે. હવે બીજો મોલેક્યુલ છે N-કેપ્રોઇક એસિડ. હવે N-કેપ્રોઇક એસિડ જે છે એનું સ્ટ્રક્ચર ઇઝીલી યાદ ના રહેતું હોય તો તમારે એનું નામ યાદ રાખવાનું છે. એને કહેવાય છે N-હેક્ઝેનોઇક એસિડ. તો આના પરથી ઇઝીલી તમને ખબર પડી જશે. હેક્ઝેનોઇક મતલબ કે 6 કાર્બન, એમાં એક કાર્બન જે છે એસિડિક છે એટલે કે એ COOH સમૂહ તરીકે હશે, અને N એટલે કે નોર્મલ મતલબ કે બધા કાર્બન સ્ટ્રેટ હશે. તો CH3 એક થયું, CH2 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન અને છઠ્ઠો કાર્બન COOH સમૂહ તરીકે. તમારે આ અણુ બનાવવાનો છે ડાઇથાઇલ મેલોનેટ અથવા તો મેલોનિક એસ્ટરનો યુઝ કરીને. તો આગળ જોઈ ગયા એ પ્રમાણે આ જે મેઇન અણુ જે આપણે બનાવવાનો છે હેક્ઝેનોઇક એસિડ, એમાંનો કયો ભાગ તમને મેલોનિક એસ્ટરમાંથી મળશે? તો COOH સમૂહ સાથે જોડાયેલો જે CH2 છે આટલો જ ભાગ આપણને મેલોનિક એસ્ટરમાંથી મળશે. એટલે બાકી કયો બચ્યો ભાગ? CH3 CH2 CH2 CH2. એટલે તમારે બીજો જે અણુ લેવો પડશે એ કયો લેવો પડશે? CH3. તો બીજો અણુ આપણે લઈશું CH3 CH2 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 અને તમારે Cl લેવો હોય તો Cl પણ લઈ શકો, Br લેવો હોય તો Br પણ લઈ શકો. આપણે અહીં Br લઈશું. તમે ગમે તે યુઝ કરો, ClBrI એ બધું સાચું જ છે, એમાં કોઈ ફરક પડતો નથી. ફક્ત જો આયોડિન લીધો હોય તો એ પ્રક્રિયા થોડી ઝડપથી થશે. આયોડિન હોય તો શું થાય? પ્રક્રિયા ઝડપથી થાય પણ એની જે કોસ્ટ છે વધારે હશે, કારણ કે આયોડિન કેવો હોય છે? કોસ્ટલી હોય છે, ઘણો કોસ્ટલી હોય છે. એની જગ્યાએ તમે Br લો, બ્રોમિન લો તો પ્રક્રિયા આયોડિન કરતાં થોડી ધીમી થશે પણ એ થોડો ઓછો કોસ્ટલી છે. અને જો તમે Cl લો તો પ્રક્રિયા હજુ વધારે થોડી ધીમી થશે અને એની જે કોસ્ટ છે એ સૌથી ઓછી હોય છે. તો હવે એક અણુ આપણે મેલોનિક એસ્ટર લેવાનું છે. બીજો અણુ પણ આપણને ખબર પડી ગઈ. આપણે લઈશું બ્રોમોબ્યુટેન અથવા ક્લોરોબ્યુટેન અથવા આઇડોબ્યુટેન લઈશું. તો બધા સ્ટેપ કોમન જ રહેશે. તમારે ફર્સ્ટ સ્ટેપની અંદર શું કરવાનું છે? સોડિયમ ઇથોક્સાઇડનો ઉપયોગ કરવાનો, જેથી આપણને મળશે. સોડિયમ ઇથોક્સાઇડ જરૂરી નથી તમે એ જ લો, તમે NaOH પણ લઈ શકો, બરાબર છે, અથવા KOH પણ લઈ શકો. તમારે સ્ટ્રોંગ બેઝ યુઝ કરવાનો છે. વીક બેઝ આની અંદર ચાલશે નહીં. તમારે પ્રબળ બેઝનો જ ઉપયોગ કરવાનો છે. એટલા માટે તમે સોડિયમ ઇથોક્સાઇડ લઈ શકો, સોડિયમ મિથોક્સાઇડ પણ લઈ શકો, ETની જગ્યાએ CH3O Na+ પણ લઈ શકો. ત્યાર પછી KOH NaOH પણ તમે લઈ શકો. તો પહેલું સ્ટેપ કોમન રહેશે, બરાબર છે. સેકન્ડ સ્ટેપમાં ચેન્જ આવશે. અહીં તમે ઇથાઇલ આયોડાઇડ લીધું હતું, એની જગ્યાએ તમારે લેવાનું છે બ્યુટાઇલ બ્રોમાઇડ અથવા તો બ્રોમોબ્યુટેન તમારે લેવાનું છે. એટલે શું છૂટું પડશે? અહીં NaBr છૂટું પડશે, -NaBr. ઓકે, તો NaBr છૂટું પડી જાય અને CH3 CH2 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 સમૂહ જોડાઈ જશે. તો અહીંયા આવશે CH3 CH2, 2 CH2 વધારાના આવશે અને ત્યાર પછી CH COOH COOH
जल विभाजन तमे बेसिक माध्यम में करो तो पहला क्षार बतावવો પડશે, એની જગ્યાએ તમે એસિડિક માધ્યમમાં કરો તો સીધું આ જ આવી જશે, એસિડ સમૂહ જ, બરાબર છે। તો બેટર છે કે તમે એસિડિક જળ વિભાજન કરો તો આ એક સ્ટેપ જે વધારાનું છે એ નીકળી જશે, સીધું તમારે અહીંથી અહીંયા। પણ જળ વિભાજન તમારે એસિડિક માધ્યમમાં બતાવવું પડશે, એટલે કે એરો ઉપર શું લખશો, H2O H+ અને જળ વિભાજન, બસ આટલું લખી દેવાનું, એટલે સીધું તમને એસિડ સમૂહ જ મળી જશે, એનો ક્ષાર મળશે નહીં। તો આમાં શું ચેન્જ આવશે, 2 CH2 અહીં વધારે હશે અને છેલ્લું સ્ટેપ તો ડીકાર્બોક્સિલેશન કહેવાય છે। તમે અહીંથી CO2 દૂર કરો, એને 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ગરમ કરો એટલે કે CO2 દૂર થશે। CO2 દૂર થતો હોય તો એને કહેવાય છે ડીકાર્બોક્સિલેશન। તો ડીકાર્બોક્સિલેશન થશે એટલે કે એક COH વધારાનો છે એ દૂર થઈ જશે અને H જે છે CH સાથે જોડાઈ જશે, તો આપણને મળશે N કેપ્રોઇક એસિડ અથવા તો N હેક્ઝેનોઇક એસિડ। હવે એ જ રીતે ધારો કે તમને આ રીતનો અણુ આપ્યો હોય CH3 CH CH3 CH2 COOH, આ તમારે મેલોનિક એસ્ટરમાંથી બનાવવાનો છે। તો COOH સાથે એક CH2 જોડાયેલો હોય તો એટલો ભાગ તો આપણને સીધો મેલોનિક એસ્ટરમાંથી મળશે। તો બીજો ભાગ આપણે કઈ લઈશું, તો CH3 CH CH3 Br, બરાબર છે, એટલે કે 2 બ્રોમો પ્રોપેન આપણે લઈશું। બસ અહીંથી તમારે બંધ તોડી નાખવાનો અને એની સાથે સીધો Br તમે જોડી દો એટલે તમને બીજો અણુ પણ મળી જશે। બાકી બધી પ્રોસેસ આગળના જેવી જ થશે। તો એ રીતે તમને કોઈ પણ કીધું હોય અણુ, એ અણુ તમે બનાવી શકો, પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે એ અણુમાં છેલ્લે CH2 COOH મતલબ કે આટલો ભાગ હોવો જોઈએ, મોનોકાર્બોક્સિલિક એસિડ। બરાબર છે, એટલે કે તમારે જે પણ અણુ બનાવવાનો છે એમાં ફક્ત એક જ COOH સમૂહ હોવો જોઈએ અને એની સાથે શું જોડાયેલું હોવું જોઈએ, CH2 COOH। તો તમારે શું કરવાનું છે, અહીંથી એના ટુકડા કરી નાખો, આટલો જે ભાગ છે એ મેલોનિક એસ્ટર તરીકે લઈ લો અને જે બીજો ભાગ છે આગળ કોઈ પણ હોય R, એની સાથે શું જોડી દેવાનું, Br અથવા I અથવા તો Cl જોડી દો, બરાબર છે। બાકીની જે બધી પ્રોસેસ છે આગળના જેવા સ્ટેપ થશે, ફક્ત તમારે આટલો જે ભાગ છે એટલો જ બદલાશે, બાકી બધા જે સ્ટેપ છે કોમન રહેશે। તો આ પહેલી ઉપયોગિતા હતી, તમે મોનોકાર્બોક્સિલિક એસિડ એટલે કે એક જ COOH સમૂહ ધરાવતો સંયોજન બનાવી શકો। હવે સેકન્ડ જે ભાગ છે એનો ઉપયોગ છે એ છે 2 કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજનો પણ તમે ઇઝીલી બનાવી શકો। તો એમાં ફર્સ્ટ છે સક્સિનિક એસિડની બનાવટ આપણે જોવાની છે। તો સક્સિનિક એસિડનું સ્ટ્રક્ચર તો બહુ જાણીતું છે, CH2 COOH CH2 COOH। અને એ તમારે શેમાંથી બનાવવાનું છે, CH2 COOET CH2 સાથે COOET એટલે કે ડાઇથાઇલ મેલોનેટ અથવા તો મેલોનિક એસ્ટર, એમાંથી તમારે સક્સિનિક એસિડ તમારે બનાવવાનું છે। તો સક્સિનિક એસિડમાંનો કયો ભાગ તમને ડાયરેક્ટલી આની અંદરથી મળશે ડાઇથાઇલ મેલોનેટમાંથી, તો એ છે CH2 COOH। તમે કોઈ પણ લઈ શકો, ઉપરનો ભાગ પણ લઈ શકો, બંને સેમ જ છે, મતલબ કે એક જે ભાગ છે CH2 COOH તમને આમાંથી મળશે। તો જે બીજો ભાગ છે એની સાથે તમે શું જોડી દેશો, Cl ક્લોરોએસિટિક એસિડ, બરાબર છે। તો આ બીજો ભાગ પણ તમને મળી ગયો, એટલે કે પ્રક્રિયા તમારે કેવી રીતે કરાવવાની છે તમને ખબર પડી જશે, આઈડિયા આવી જશે। તો આપણે લઈશું મેલોનિક એસ્ટર। સૌપ્રથમ આપણે એનો ક્ષાર બનાવીશું, સોડિયમ ક્ષાર, અને સોડિયમ ક્ષાર બનાવવા માટે આપણે લઈશું Na+OET- એટલે કે સોડિયમ ઇથોક્સાઇડ। સોડિયમ ઇથોક્સાઇડ શું કરશે, અહીંથી H+ લઈ લેશે એટલે કે ATOH છૂટો પડશે અને આપણને મળશે CH- Na+, COOET એટલે કે સોડિયો
મેલોનિક એસ્ટર. તો આ રીતના આપણને ક્ષાર મળશે. હવે આપણે શું કરવાનું છે, એની પ્રક્રિયા ક્લોરોએસિટિક એસિડ સાથે કરાવવાની છે. પણ અહીં બધા જે સમૂહ છે કેવા છે, એસ્ટર સમૂહ છે, માટે આપણે એસિડ સમૂહ ના લઈ શકીએ. એસિડ સમૂહ લઈએ તો શું થાય એ પણ જોઈ લઈએ. Cl CH2 COOH. તો આ એસિડ છે એટલે એ શું આપશે, H+ આપશે. તો CH- H+ ઇઝીલી લઈ શકશે અહીંથી, અને શું થઈ જશે, CH2 થઈ જશે. એટલે પાછું આપણને આ મળી જશે. એટલે જે પ્રક્રિયા આપણે કરવાની હતી એ પ્રક્રિયા થશે ને એના કરતાં જુદી પ્રક્રિયા થઈ જશે, કારણ કે CH- છે એને ધન આયન જોઈએ છે, તો અહીંથી ઇઝીલી H+ લઈ લેશે અને ફરીથી પાછું મેલોનિક એસ્ટર બની જશે. એટલા માટે આપણે બધા અહીં એસ્ટર સમૂહ છે એટલે આપણે અહીં પણ એસ્ટર સમૂહ જ આપણે ઉપયોગ કરવો પડશે. તો આપણે એસિડ ના લઈ શકીએ, નહીં તો પ્રક્રિયા આગળ વધશે નહીં, કારણ કે અહીં CH- છે એ H+ લઈ લેશે. તો આપણે ક્લોરોએસિટિક એસિડની જગ્યાએ એનો એસ્ટર લઈ શકશું, Cl CH2 COOET. હવે H+ આ જે અણુ છે H+ આપી શકતો નથી, માટે CH- H+ લેશે નહીં. હવે CH- માનો જે કાર્બન છે નેગેટિવલી ચાર્જ છે, અને એ કયા પરમાણુ પર આક્રમણ કરે કે જેના ઉપર ધન વીજભાર હોય, પૂરેપૂરો ધન વીજભાર હોય અથવા તો આંશિક ધન વીજભાર હોય. તો CH2 ની એક સાઈડે Cl છે, વધારે વિદ્યુત ઋણ છે, તો એના ઉપર આંશિક નેગેટિવ ચાર્જ આવશે. બીજી સાઈડે C છે સમૂહ, એ પણ કેવો છે, ઇલેક્ટ્રોન આકર્ષક છે, તો એના કારણે કાર્બન ઉપરનો ધન વીજભાર વધી જશે. તો કાર્બન થઈ જશે આંશિક ધન વીજભારિત. તો CH- CH2 ઉપર આક્રમણ કરશે, Cl ત્યાંથી રિમૂવ થઈ જશે, દૂર થઈ જશે. Cl- તરીકે Na+ Cl- ભેગા મળી બનાવશે NaCl. તો NaCl છૂટું પડશે અને આપણને મળશે કાર્બન સાથે શું જોડાશે, CH સાથે 2 COOET સમૂહ તો છે જ, અને બીજું શું જોડાશે, CH2 COOET. હવે આપણને એસ્ટર સમૂહ નથી જોઈતા, આપણે સક્સિનિક એસિડ જોઈએ છે. માટે હવે એસ્ટર સમૂહનું રૂપાંતર કરી નાખીએ એસિડ સમૂહની અંદર. એટલે આપણે જળ વિભાજન કરવું પડશે. જળ વિભાજન કયું કરીશું, એસિડિક જળ વિભાજન. એટલે કે આપણે લખી દઈએ અહીં H2OH+. તો જળ વિભાજન કરતા જેટલા પણ એસ્ટર સમૂહ છે એનું એસિડમાં રૂપાંતર થઈ જશે, અને અહીંથી જેટલા પણ ઇથાઇલ સમૂહ છે એનું ETOH તરીકે છૂટા પડશે, એટલે કે ઇથેનોલ તરીકે છૂટા પડશે. તો 3 સમૂહ છે એટલે કે -3 ETOH એટલે કે ઇથેનોલ. તો 3 મોલ ઇથેનોલ છૂટો પડશે, બાય પ્રોડક્ટ તરીકે આપણને મળશે, અને દરેક સમૂહનું COOH સમૂહમાં રૂપાંતર થઈ જશે. તો 3 સમૂહનું COOH સમૂહમાં રૂપાંતર થઈ ગયું. હવે આપણે આ એક COOH સમૂહ જે છે વધારાનો છે એ આપણને નથી જોઈતો, એટલે આપણે શું કરીશું, એને ગરમ કરીશું. એને કહેવાય છે ડીકાર્બોક્સિલેશન. તો 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન એને ગરમ કરીશું, તો CO2 દૂર થઈ જશે. એને કહેવાય છે ડીકાર્બોક્સિલેશન, અથવા તો વિકાર્બોક્સીકરણ કહેવાય છે એને ગુજરાતીમાં. તો ડીકાર્બોક્સિલેશન થતા આપણને જે અણુ જોઈએ છે એ મળી જશે, CH2 COOH. CH અહીંથી CO2 દૂર થઈ જશે, એટલે H ત્યાં જોડાઈ જશે, તો એ પણ CH2 થઈ જશે અને COOH. તો આ રીતે આપણને મળી જશે સક્સિનિક એસિડ. નેક્સ્ટ સિન્થેસિસ છે એડિપિક એસિડનું સંશ્લેષણ કરવાનું છે. તો એડિપિક એસિડનું સ્ટ્રક્ચર છે CH2 CH2 COOH CH2 CH2 COOH. તો સક્સિનિક એસિડ કરતાં 2 CH2 વધારે છે, તો એને કહેવાય એડિપિક એસિડ. હવે એડિપિક એસિડનું જે સંશ્લેષણ છે આપણે આ રીતે પણ કરી શકીએ કે CH2 COOH આપણને મેલોનિક એસ્ટરમાંથી મળશે. અને બાકીનો જે ભાગ છે એ છે CH2 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 COOH. તો અહીંયા તમે ક્લોરીન જોડી દો,
અને અહીં તમારે એસ્ટર સમૂહ લેવો પડશે તો ઇથાઇલ સમૂહ તમે લગાવી દો એટલે કે એસ્ટરીકરણ લઈ લો. તો આ રીતનો તમારે એસ્ટર લેવો પડશે ક્લોરોઇથાઇલ બ્યુટેનોઇટ. પણ આ રીતનો જે એસ્ટર હોય છે કેવો હોય છે, ઇઝીલી અવેલેબલ નથી હોતો અને એને કારણે એની કોસ્ટ પણ વધી જાય છે. એટલા માટે આપણે શું કરીશું, કોઈ બીજો રસ્તો આપણે યુઝ કરીશું. તો ઇઝી મેથડમાં શું થશે, આપણે જાણીએ છીએ કે આપણને CH2CH સમૂહ જ્યાં પણ હોય એ જે ભાગ છે CH2CH આપણને મેલોનેટ એસ્ટરમાંથી મળી જાય. મેલોનિક એસ્ટર જે છે એમાંથી આપણને મળી જશે. તો એવા કેટલા ભાગ છે, CH2CH અહીંયા છે, CH2CH અહીંયા પણ છે. તો આ બંને ભાગ આપણને બે અણુ લઈએ તો બંને અણુમાંથી આપણને આ બે ભાગ મળી જશે. બાકી શું બચ્યું, CH2CH2. તો અહીંથી બંને બંધ તમારે તોડવા પડે. તો CH2CH2 અને બે બંધ તોડ્યા છે માટે બંને ઉપર તમારે Br લગાવી દેવાનો. તો 1,2-ડાયબ્રોમો ઇથેન તમે લઈ શકો. તો પ્રક્રિયા બહુ ઝડપથી અને ઇઝીલી પૂરી થઈ જશે. અને 1,2-ડાયબ્રોમો ઇથેન છે તમારે અડધા મોલ જ લેવાનું. જો તમે આ 2 મોલ લો તો તમારે આ 1 જ મોલ લેવું પડે. એટલે એ પ્રમાણે કોસ્ટ પણ એની અડધી થઈ જશે, હાફ થઈ જશે. તો સૌપ્રથમ આપણે શું કરીશું, ડાઇથાઇલ મેલોનેટ જે છે, ડાઇથાઇલ મેલોનેટમાંથી આપણે એનો સોડિયમ ક્ષાર બનાવીશું. Na+ OET-. આ તો બધામાં પહેલું સ્ટેપ કોમન જ આવશે. તો OET- અહીંથી H+ લઈ લઈ એટલે ETOH છૂટું પડશે, ઇથેનોલ છૂટું પડશે અને Na+ ત્યાં જોડાઈ જશે. તો આપણને મળશે CH COOET COOET, CH ઉપર માઇનસ ચાર્જ, Na ઉપર ધન વીજભાર. તો આ થઈ ગયું સોડિયો મેલોનિક એસ્ટર. હવે તમારે શું કરવાનું છે, એની પ્રક્રિયા CH2Br CH2Br ડાયબ્રોમો ઇથેન સાથે કરવાની છે. તો એટલા માટે આપણે શું કરીશું, 2 મોલ આના લઈશું અને 1 મોલ ડાયબ્રોમો ઇથેનનો લઈશું. તો નેક્સ્ટ સ્ટેપમાં તમારે 1 મોલ CH2Br 1,2-ડાયબ્રોમો ઇથેન લીધું છે પ્લસ 2 મોલ તમારે સોડિયો મેલોનિક એસ્ટરના લેવાના છે, CH- COOET અને Na+. તો એક અણુ ક્યાં આક્રમણ કરશે, CH2Br માં બ્રોમિન ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે કારણ કે એ વધારે વિદ્યુત ઋણ છે. કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. એ જ રીતે બીજી સાઈડ પણ પાર્શિયલ પોઝિટિવ ચાર્જ, પાર્શિયલ નેગેટિવ ચાર્જ. તો CH- એટલે કે 2 મોલ આપણે લીધા છે તો એક અણુ આ રીતે આના પર આક્રમણ કરશે. Br- ત્યાંથી નીકળી જાય એટલે કે Na+ Br- ભેગા મળી -NaBr છૂટું પડશે. એ જ રીતે આ જે સોડિયમ ક્ષાર છે એનો બીજો જે અણુ છે આ CH2 ઉપર આક્રમણ કરે, Br ત્યાંથી દૂર થઈ જાય તો એ રીતે આપણને બીજું પણ NaBr મળશે. તો 2 મોલ NaBr છૂટા પડશે અને CH COOET ટ્વાઇસ એ જે છે બંને સાઈડે CH2 ઉપર બંને બાજુએ જોડાઈ જશે. તો CH2 અને CH2 તો આના ઉપર શું જોડાશે, CH COOET COOET. તો CH COOET COOET અને બીજા CH2 ઉપર પણ સેમ એ જ અણુ જોડાશે. તો CH COOET COOET. ઓકે, નેક્સ્ટ સ્ટેપમાં આપણે કરવાનું છે એસિડિક જળ વિભાજન, H2O H+, કારણ કે આપણને એસ્ટર સમૂહ નથી જોઈતા, આપણને એસિડ સમૂહ જોઈએ છે. તો એસિડિક જળ વિભાજન કરો તો બધા જે એસ્ટર સમૂહ છે એનું એસિડમાં રૂપાંતર થઈ જાય અને દરેકમાંથી ઇથેનોલ છૂટો પડશે. તો ટોટલ અહીં 4 ઇથેનોલ છૂટા પડશે. તો -4 મોલ ETOH. તો આપણને મળશે CH2 CH COOH COOH અને એ જ પ્રમાણે નીચે પણ CH2 CH COOH COOH. નેક્સ્ટ સ્ટેપમાં હવે આપણને જે 4 COOH સમૂહ છે એની જગ્યાએ આપણને 2 જ જોઈએ છે. તો વધારાના જે COOH સમૂહ છે એનું આપણે ડીકાર્બોક્સિલેશન કરવું પડશે. તો આપણે એને ગરમ કરીશું 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને
તો CO2 દૂર થશે અને આ જે તબક્કો છે, આ જે સ્ટેપ છે એને કહેવાય છે ડી કાર્બોક્સિલેશન. તો આ જે કાર્બન છે એના પર 2 COH સમૂહ હતા, એમાંનું એકનું ડીકાર્બોક્સિલેશન થઈ જશે 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. એટલે આ જે H છે CH સાથે જોડાશે તો CH2 COOH અને એ જ પ્રમાણે નીચે પણ CH2, અહીંથી એક COO એટલે કે CO2 દૂર થશે તો અહીં -2 CO2 આપણે લખીએ તો એ પણ CH નું CH2 થઈ જશે અને એક COH સમૂહ બાકી બચશે. તો આ રીતે આપણને મળી જશે એડિપિક એસિડ. નેક્સ્ટ જે સિન્થેસિસ છે એ છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોક્સિલિક એસિડ. એનું પણ આપણે સંશ્લેષણ કરી શકીએ. હવે આલ્ફા બીટા અસંતૃપ્ત મતલબ કે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડ આપણે બનાવવાનો છે પણ કેવો છે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ એટલે કે આલ્ફા બીટા અસંતૃપ્ત. તો કાર્બોક્સિલિક એસિડ એટલે કે COOH સમૂહ. એના પછીનો જે કાર્બન છે એ આલ્ફા કહેવાય, એના પછીનો કાર્બન બીટા કહેવાય. તો આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ છે એટલે કે અસંતૃપ્ત માટે અહીં આવશે ડબલ બોન્ડ. તો આ રીતનું આપણે અણુ બનાવી શકીએ કે જેની અંદર COOH સમૂહ સાથે જોડાયેલા જે બે કાર્બન છે એના પછીના કાર્બન આલ્ફા બીટા એમની વચ્ચે પાઈ બંધ હોય. તો એવો જે અણુ છે આપણે બનાવી શકીએ મેલોનિક એસ્ટરમાંથી. તો એની સિન્થેસિસ આપણે જોઈશું હવે. તો હવે આપણે બનાવીશું સિનામિક એસિડ. સિનામિક એસિડનું સ્ટ્રક્ચર તો ખ્યાલ જ હશે બધાને, કારણ કે ઓર્ગેનિક મિક્સચરની અંદર આપવામાં આવે છે. બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH COOH. ઓકે, હવે તમારે આ બનાવવો હોય અણુ તો તમને એ ખબર હોવી જોઈએ કે આપણને આ અણુમાંથી કયો ભાગ મેલોનિક એસ્ટરમાંથી આપણને મળી શકે. તો મેલોનિક એસ્ટરમાંથી આપણને આગળ પણ જોઈએ ગયા પ્રમાણે એસિડ સાથે જે CH2 સમૂહ હોય એ આપણને મળી શકે. તો COOH એટલે કે એસિડ સાથે CH2 ની જગ્યાએ CH છે તો એ પણ આપણને મળી શકે. CH2 નથી પણ CH છે. તો આટલો ભાગ આપણને મેલોનિક એસ્ટરમાંથી મળશે. ઓકે, અને બાકીનો જે ભાગ છે એમાં CH ઉપર આપણે Br ના મૂકી શકીએ. જો અહીં સિંગલ બોન્ડ હોય તો આપણે એક બંધ તોડીને Br મૂકી શકીએ, કારણ કે કાર્બન સાથે બ્રોમિન કે આયોડિન એક બંધથી જોડાય. પણ આવું ક્યારે તમે જોયું છે કાર્બન ડબલ બોન્ડ Br, કાર્બન ડબલ બોન્ડ I, બરાબર છે? એવું પોસિબલ નથી, કારણ કે બ્રોમિન કે આયોડિન કે ક્લોરિનની વેલેન્સી કેવી હોય છે એક બંધ બનાવવાની હોય છે. એટલે કે CH સાથે અહીં આપણે ડબલ બોન્ડ છે માટે ક્લોરિન કે બ્રોમિન કે આયોડિન આપણે મૂકી ના શકીએ. આપણે એવો અણુ મૂકવો પડે કે જે ડબલ બોન્ડથી કાર્બન સાથે જોડાતો હોય. તો એ માટે આપણે શું લઈશું? બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ O એટલે કે બેન્ઝાલ્ડિહાઇડ આપણે યુઝ કરવું પડશે. તો અહીં આપણે લખી દઈએ C6H5 CH ડબલ બોન્ડ O. આ થઈ ગયું બેન્ઝાલ્ડિહાઇડ. તો બેન્ઝાલ્ડિહાઇડ પ્લસ મેલોનિક એસ્ટર પ્રક્રિયા તમારે કરવાની છે પીરીડીની હાજરીમાં કરવાની છે. હવે આ જે પ્રક્રિયા છે એ છે કન્ડેન્સેશન રિએક્શન. કન્ડેન્સેશનમાં શું થાય કે એક અણુમાંથી એક પરમાણુ છૂટો પડે, બીજા અણુમાંથી પણ પરમાણુ છૂટા પડે, બંનેમાંથી પરમાણુ છૂટા પડીને એક નવો અણુ બનાવે. અને બંને જે અણુ છે એકબીજા સાથે સિંગલ બંધથી અથવા તો ડબલ બંધથી જોડાઈ જાય તો એને કહે છે કન્ડેન્સેશન. એટલે કે બંને જે પ્રક્રિયકો છે બંને પ્રક્રિયકોમાંથી પરમાણુ છૂટા પડે. તો અહીં જે ઓક્સિજન છે એ અને CH2 માં CH2 કેવો છે ક્રિયાશીલ છે, એમાંના બે હાઇડ્રોજન. તો H2 અને O ભેગા મળી H2O છૂટો પડશે અને કાર્બન અને આ જે કાર્બન છે બેન્ઝાલ્ડિહાઇડનો એની વચ્ચે આવી જશે ડબલ બોન્ડ. તો C6H5 CH ડબલ બોન્ડ, પછી આ કાર્બન જોડી દેવાનો. બે હાઇડ્રોજન તો H2O માં દૂર થઈ ગયા છે માટે એની સાથે COOET સમૂહ જોડી દેવાના. ઓકે, એટલે આ રીતે આપણને ડબલ બોન્ડ પણ મળી ગયો. એટલે કે નિપજમાં જે આપણને જોઈએ છે એમાંથી બેન્ઝીન મળી ગયો CH ડબલ બોન્ડ C, અહીં H બાકી છે અને એક COOH સમૂહ જોઈએ છે.
તો COO સમૂહ તો આપણે ઇઝીલી મેળવી શકીશું. આનું એસિડિક જળ વિભાજન કરીશું આપણે. H2O H+ જળ વિભાજન કરો એટલે કે જેટલા એસ્ટર સમૂહ છે એનું એસિડમાં રૂપાંતર થઈ જાય અને જેટલા એસ્ટર સમૂહ છે એટલા આપણને ઇથેનોલ મળશે. તો -2 મોલ ઇથેનોલ. તો નિપજ તરીકે આપણને મળશે C6H5 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ C COOH COOH. હવે આપણે ફક્ત એક જ કાર્બોક્સિલિક એસિડ સમૂહ જોઈએ છે, બે નથી જોઈતા, એટલે આપણે શું કરીશું, એને ગરમ કરીશું 200 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને. તો એક CO2 સમૂહ દૂર થઈ જશે, એને કહેવાય છે ડીકાર્બોક્સિલેશન. તો કોઈ પણ એક COOH માંથી CO2 તમે દૂર કરી નાખો એટલે આપણને મળશે C6H5 CH ડબલ બોન્ડ. આ H હવે કોની સાથે જોડાશે, કાર્બન સાથે જોડાય એટલે કે CH થઈ જશે COOH. તો આ રીતે આપણને મળી જશે સિનામિક એસિડ. આગળ જે સિન્થેસિસ છે એ છે વિષમ ચક્રીય સંયોજનોની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે, એટલે કે હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ. વિષમ ચક્રીય એટલે કે ચક્રીય સંયોજન હોય પણ એની અંદર વિષમ પરમાણુ હોય, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, ઓક્સિજન વગેરે. તો એવા સંયોજનો એને કહેવાય છે વિષમ ચક્રીય. એ ચક્ર બનાવવામાં એ જે પરમાણુ છે વિષમ પરમાણુ એ હોવા જોઈએ. ચક્રની બહાર હોય તો એને વિષમ ચક્રીય સંયોજનો ના પણ કહી શકાય. તેમાં આપણે ફર્સ્ટ જોઈશું બાર્બિટુરિક એસિડ. એની સિન્થેસિસમાં આપણે એનો યુઝ કરી શકીએ. તો બાર્બિટુરિક એસિડમાં આપણે લઈશું CH2 COOET. આ તો કોમન બધામાં આવશે જ, કારણ કે એનો ઉપયોગ કરીને જ આપણે સંશ્લેષણ કરવાનું છે. પ્લસ બીજો જે ભાગ છે એ છે યુરિયા. યુરિયાનું સૂત્ર છે NH2CO NH2. એક H નથી લખ્યો કારણ કે એ પ્રક્રિયામાં આપણે બતાવવો પડશે. તો NH2CO NH2 આ થયું યુરિયા અને આ છે ડાઇથાઇલ મેલોનેટ અથવા તો મેલોનિક એસ્ટર. પ્રક્રિયા કરવાની છે સ્ટ્રોંગ બેઝની હાજરીમાં Na+OET-. તો આ પણ જે પ્રક્રિયા છે કન્ડેન્સેશન રિએક્શન છે. અહીંથી છૂટું પડશે ETO -H+. બરાબર છે, આટલો ભાગ બંનેમાંથી છૂટો પડે એટલે કે -2 ETOH અને બંને વચ્ચે શું બની જશે, બંધ બની જશે, સિંગલ બોન્ડ. તો અહીં એક સિંગલ બોન્ડ બનશે, નીચે પણ એક સિંગલ બોન્ડ બને એટલે આખું ચક્ર પૂરું થઈ જશે. તો CH2CO અને એ કાર્બન કોની સાથે જોડાશે, NH સાથે. NH કોની સાથે જોડાયેલો છે, CO સાથે. CO ફરીથી NH સાથે જોડાયેલો છે અને કોની સાથે જોડાય છે, ફરીથી CO સાથે. અને CH2. તો આ જે અણુ છે એને કહેવાય છે બાર્બિટુરિક એસિડ. હવે જે બાર્બિટુરિક એસિડ છે એના ઘણા વ્યુત્પન્નો ઔષધ ક્ષેત્રે અત્યંત મહત્વના છે અને એ શેમાં યુઝ થાય છે, એનો યુઝ થાય છે નિંદ્રા પ્રેરક તરીકે. તો આ ક્યારેક પૂછાઈ શકે એક માર્કના ક્વેશ્ચનમાં. બાર્બિટુરિક એસિડ નિંદ્રા પ્રેરક એટલે કે હિપ્નોટિક તરીકે એનો યુઝ થાય છે. અને બીજો છે શામક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. શામક એટલે કે સિડેટિવ્સ. તો બાર્બિટુરિક એસિડના જે વ્યુત્પન્નો છે એનો દવાની અંદર ઔષધ ક્ષેત્રે આ બે જગ્યાએ યુઝ થાય છે. એને નિંદ્રા પ્રેરક તરીકે એટલે કે હિપ્નોટિક તરીકે પણ યુઝ થાય છે અને શામક એટલે કે સિડેટિવ તરીકે પણ એનો યુઝ થાય છે. હવે એનું જે જેટલા પણ વ્યુત્પન્ન છે એનું કોમન સૂત્ર જે છે એ આપણે લખી દઈએ. તો એ છે, ઓકે, આની અંદર જ આપણે બતાવી દઈએ, મેઇન સ્ટ્રક્ચર જે છે એમાં જ બતાવી દઈએ. તો NH જે છે એની જગ્યાએ તમે એક R સમૂહ જોડી દો. બાકી આ જે CH2 છે એના બંને H જે છે એની જગ્યાએ આપણે R1 R2 લખી દઈએ. અને ત્યાર પછી એના જેટલા પણ અલગ અલગ વ્યુત્પન્નો છે એના વિશે આપણે જોઈશું. તો હવે R બરાબર
R1 બરાબર અને R2 બરાબર આપણે અલગ અલગ સમૂહ લઈએ તો આપણને અલગ અલગ વ્યુત્પન્ન મળશે. જો R બરાબર H તો પહેલા પણ H જ હતો એટલે તમારે અહીં યુરિયા જ લેવાનું થાય. R1 બરાબર અને R2 બરાબર C2H5 એટલે કે ઇથાઇલ સમૂહ. તો R1 અને R2 બંને તમારે ઇથાઇલ સમૂહ લેવાના છે. તો આ જે CH2 છે ઓરિજિનલ એમાં બંને H કાઢીને ત્યાં તમારે C2H5 મૂકી દેવાના અને બીજું શું લેશો? યુરિયા લેશો તો તમને આ અણુ મળી જશે. જો આ હોય R બરાબર H, R1 બરાબર ઇથાઇલ, R2 બરાબર પણ ઇથાઇલ, તો જે આપણને અણુ મળશે બાર્બિટ્યુરિક એસિડનો જે વ્યુત્પન્ન મળશે એને કહેવાય છે વેરોનલ. નેક્સ્ટ વ્યુત્પન્ન આપણે બનાવવાનો છે એ છે લ્યુમિનલ. તો લ્યુમિનલમાં R બરાબર શું લેવામાં આવે છે? H. તો R બરાબર H લઈશું એટલે કે ફરીથી આપણે યુરિયા જ લેવાનું થાય. R1 બરાબર આપણે લઈશું ઇથાઇલ CH3CH2 અથવા તમે C2H5 લખો તો પણ ચાલશે. અને R2 બરાબર C6H5 એટલે કે ફિનાઇલ. તો તમારે શું કરવું પડશે? અહીં જે આપણે ડાઇથાઇલ મેલોનેટ લીધો છે એમાં તમારે 2 H કાઢીને એક તમારે ઇથાઇલ સમૂહ મૂકવાનો, બીજો ફિનાઇલ એટલે કે બેન્ઝીન રિંગ તમારે મૂકવાની થશે. અને સેકન્ડ શું લેશો? યુરિયા. પ્રક્રિયા થઈને તમને લ્યુમિનલ મળી જશે. નેક્સ્ટ છે પ્રોમિનલ. પ્રોમિનલમાં R બરાબર CH3 તમારે લેવું પડશે. તો અહીં તમારે યુરિયા નથી લેવાનું, તમારે વિસ્થાપિત યુરિયા લેવો પડશે. તો R બરાબર CH3 લો. તો અહીંયા પણ તમારે NH અને આ જે H છે એક વધારાનો એ કાઢીને ત્યાં CH3 મૂકવો પડશે એટલે કે CH3NHCONH2. આ રીતે તમારે વિસ્થાપિત યુરિયા લેવો પડશે. R1 બરાબર ફરીથી ઇથાઇલ સમૂહ CH3CH2 અને R2 બરાબર ફરીથી એ જ C6H5. તો એ તો આપણે ઉપર જોઈ ગયા એ પ્રમાણે તમારે અહીં વ્યુત્પન્ન લેવાનું છે મેલોનિક એસ્ટરનો. ફક્ત યુરિયાનો જે વ્યુત્પન્ન છે તમારે બદલવાનો છે. યુરિયાની જગ્યાએ તમારે CH3 એટલે કે મિથાઇલ સમૂહ ધરાવતો વિસ્થાપિત યુરિયા લેવાનું છે. તો અહીં એક CH3 આવી જશે, એક H કાઢીને CH3 મૂકી દેવાનું. બાકીનું બધું આગળના જેવું જ થશે. લ્યુમિનલ માટે જે ઉપયોગ કર્યું એ રીતે જ થશે. અને છેલ્લું છે એમિટલ. એમિટલમાં R બરાબર H લેવાનું છે એટલે કે તમારે યુરિયા જ લેવું પડશે. અને જે મેલોનિક એસ્ટર છે એમાં આપણે R1 R2 બરાબર શું લઈશું એ જોઈએ. R1 બરાબર તમારે લેવાનું છે ઇથાઇલ. તો તમે જોઈ શકો છો ઇથાઇલ સમૂહ R1 બરાબર બધામાં કોમન છે. તમે જેટલા પણ વ્યુત્પન્ન બનાવો એમાં R1 બરાબર તો તમારે ઇથાઇલ જ લેવાનું છે. R2 બરાબર આઇસોએમાઇલ લેવાનું છે.